જેનામાં હું અત્યારે સંચાલક તરીકે કાર્ય પણ કરી રહ્યો છું. અને આપ સૌ સમક્ષ મને સેશન કરવાની જે આજે ખુશી મળી છે. આજે ઘણા બધા અમુક નવા મિત્રો પણ જોડાયા છે. આપનો અમૂલ્ય સમય કાઢીને આ સેશનમાં જોડાયા છો તે બદલ આપ સૌનો સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજનો ટૉપિક ખુશી છે. આજના અવસરે આપણે મળ્યા છીએ તો મને ખુશી થાય છે કે હા, તમે આજે રવિવાર રજાનો દિવસ છે, ખુશી માણવાનો દિવસ છે, ત્યારે મારી સમક્ષ સૌ હાજર રહી અને મને સાંભળવા બદલ આપનો ધન્યવાદ. અને હા, આજના સેશનમાં આપ સૌ પોતાનો પરિચય આપી અને આજનો જે ટૉપિક છે ખુશી, હેપીનેસ અને આનંદ, એના વિશે સૌ તમારા પણ વિચારો રજૂ કરશો. તમારા વિચારો રજૂ કરશો અથવા તો તમારા કોઈ પણ લાઈફમાં એવા ઇન્સિડન્ટ બનેલા હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય તમારી લાઈફના, એ પણ અમારી સાથે જરૂર શેર કરશો. કોઈને પણ નિસંકોચ વગર સૌ આ સેશનમાં એકબીજા સાથે આપણે સંવાદ કરવાના છીએ. તો કોઈના મનમાં એમ ડર ના રહે કે ના, અમે આમ કાંઈ કહીશું તો આમ લાગશે તેમ લાગશે. ના, આપણે બધા ઘરના જ એક પરિવારના છીએ એવું માનીને જ તમારે ખુલ્લા હૃદયથી પોતાની ખુશી, હસી ખુશીથી દરેક વાત આપ સૌ સમક્ષ રજૂ કરશો. આજનો જે ટૉપિક છે ખુશી. ખુશી, ચલો આજે ખુશી તો તમારામાંથી મને કોણ ડેફિનેશન આપશે, વ્યાખ્યા આપશે, ખુશી એટલે શું? હેન્ડ રેઝ કરીને મને કહેશો કે કોણ ખુશી વિશે વ્યાખ્યા આપશે. અથવા તો પછી આપણે જે અહીંયા નામ દેખાય છે બધાના, તો બધાને એક એક કરીને સૌને વિચારો રજૂ કરવા માટે આપણે અહીંયા બોલાવશું અને સૌ આપનો પરિચય પણ આપશો. અને ખુશી, આજના જે ટૉપિક છે એના વિશે તમે પોતાના મંતવ્યો, વિચારો રજૂ કરી શકો છો. તો હું સભાના જે સહસંચાલક છે દેવાંશીબેન સાંખલા, તો એમને વિનંતી કરીશ કે આજનો જે ખુશીનો વિષય છે એના વિશે આપના વિચારો રજૂ કરશો. અથવા તો આપના લાઈફમાં કોઈ પણ એવા બનાવો બનેલા હોય જેનાથી આપને ખૂબ ખુશી થઈ હોય તો એ પણ સૌને જણાવશો. તો પ્લીઝ વેલકમ દેવાંશીબેન સાંખલા. થેન્ક યુ કિશન, મને ઇન્વાઇટ કરવા માટે. ને બધાને મારા જય લક્ષ્મી નારાયણ, જય શ્રી કૃષ્ણ. હું દેવાંશી અજયભાઈ સાંખલા, નાગપુરથી. ને અત્યારે હું સ્પેશિયલ ચાઇલ્ડ ટીચર છું. ને આજનો ટોપિક તો બહુ જ અદ્ભુત છે, ખુશી, હેપીનેસ. આપણા જીવનમાં ખુશીનો મહત્વ એક બહુ વખત कुछ अच्छा महसूस करना, जीवन में संतुष्ट रहना और एक अनोखा अनुभव करना. ने ખુશીમાં આપણે એક પોઝિટિવિટી હોય ને સકારાત્મક ભાવનાઓનો અનુભવ આપણામાં જોડેલો હોય ને જ્યાં આપણે ખુશી થઈ તો શાંતિનો અનુભવ થાય. એમ જ આપણે જ્યાં ખુશ હોય ત્યાં આપણી હેલ્થ બહુ જ ઘણી હેપી હોય, આપણું સ્ટ્રેસ લેવલ, બ્લડ પ્રેશર આ લો હોય ને ઇમ્યુન સિસ્ટમ આપણી બહુ બૂસ્ટ થતી હોય ને આપણી લાઈફ એકદમ હેલ્ધી ને લોંગ લાઈફ હોય. એમ જ આપણા રિલેશન્સમાં વાત કરી તો ફેમિલી રિલેશન્સ, ફ્રેન્ડ્સ રિલેશન્સ યા કઝિન્સ લોકો, જેનાથી આપણા સ્ટ્રોંગ રિલેશન બિલ્ટઅપ થાય, આપણી પોઝિટિવ કનેક્શન જોડે ને એક સપોર્ટિવ રહે. એમ જ આપે ખુશી વિશે આપે જ્યાં બહુ ખુશ હોય ત્યાં આપણું જે માઇન્ડ હોય એ એકદમ હેલ્ધી હોય, જેનાથી આપે પ્રોબ્લેમ આપણી બધી સોલ્વ કરી શકી ને જે સામે વાળાની બી પ્રોબ્લેમ હોય એને બી આપણે સોલ્વ કરી શકીએ ને એને બી આપણે ખુશી બાંટી શકી.
એમ જ આપણે આપણા લાઈફના બેસ્ટ ડિસિઝન્સ બી લઈ શકીએ, જેનાથી આપણું કરિયર બેસ્ટ બને ને આપણી મેમોરી બી એકદમ સ્ટ્રોંગ ને શાર્પ થાય, જ્યાં આપણું હેલ્ધી માઇન્ડ ને હેપી માઇન્ડ હોય ત્યાં ને આજ આપણે જાણી રહ્યા કે આજ આપણે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે બનાવી, બટ એની બી શું જરૂરત છે? જ્યાં આપણે હર ડે હેપી રહીશું, ખુશ રહીશું, તો ઓલવેઝ બી હેપી એન્ડ હેલ્ધી. ને આજકાલ લોકોની જે મેન્ટાલિટી હોય કે પૈસા વાળા ખુશ હોય, ગરીબ એટલા ખુશ ના હોય, બટ હું તો એમ કહેવા ચાહું એક એક્ઝામ્પલ રૂપે કે આજ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું હીરો હિરોઈન યા ફિર જે કરોડપતિ એ ખુશ છે? ના ને, આજ એના કને બી કેટલા સ્ટ્રેસ છે, ટેન્શન છે, બટ આપે જઈ આપણા લાઈફની છોટી છોટી ખુશી જઈ ઓલું કરશું, બેહા કરશું, તઈ જઈને તો મોટી ખુશી આપણા લાઈફમાં આવી હશે. એમ જ જઈએ આપણે એક એક્ઝામ્પલ રૂપે હવે આપણે કઈ જેમ એક પર્સનલ એક્સપિરિયન્સ હોય આપણો, જે આપણે એક આપણી લાઈફમાં પર્સનલ ગોલ જે અચીવ કરી લઈ રહ્યા, તે આપને તો જે ખુશી થાય, બટ આપણી ખુશી તે આપણા પેરેન્ટ્સને કેટલી ઘણી દુઃખની ખુશી થાય ને આપણા ફ્રેન્ડ્સને બી. એમ જ આપણે ફ્રેન્ડ્સ ભેગા, ફેમિલી ભેગા જે ક્વોલિટી ટાઈમ, લવ ટાઈમ સ્પેન્ડ કરી, એન્જોય કરીને આનો બેસ્ટ એક્ઝામ્પલ છે કોરોના ટાઈમમાં. આપણે કોરોના ટાઈમમાં તો બધા અનુભવ કર્યો હશે કે ફેમિલી ભેગા ને ફ્રેન્ડ્સ ભેગા કેટલું અદ્ભુત ખુશીનો અનુભવ કર્યો એક ટાઈમ વિતાવીને. ને એમ જ નેક્સ્ટ હું મળવા જઈશ હોબીઝ ને ઇન્ટરેસ્ટની તરફ. જેમ કૃષ્ણ ભગવાનને બાંસુરીની બહુ જ પ્રિય હતી, જેની દુઃખી થતા ખુશ આનંદમાં આવા આટું ઈ એની બાંસુરી વગાવતા. એમ જ શિવજી આનંદ તાંડવ કરતા. એમ જ એના તે આપણે શીખીને આપણે આપણી લાઈફમાં, જે મારો ઇન્ટરેસ્ટ ને હોબીઝ છે ડાન્સ, પેઇન્ટિંગ, સ્કેચ ને એક્સેટ્રા, મ્યુઝિકમાં એમ જ આપણે ડાન્સ કરીને આપણે આનંદ શો કરી શકીરા, પેઇન્ટિંગ સ્કેચ કરીને આપણે ખુશ રહી શકીરા ને એની અનુભૂતિ ફીલ કરી શકીરા. એમ જ એક હું બહુ હખર મારી લાઈફનું શેર કરીશ કે જે મારો બર્થડે આવે એનાથી એક બે દી પહેલા યા ફિર મહિનો પહેલા મારી જે ખુશી હોય એ અલગ જ લેવલમાં અદ્ભુત ખુશી હોય. કે ભલે આપણે બર્થડે સેલિબ્રેટ ના કરતા હોય, બટ જે દી હું બર્થડે ના દી મારા મંદિરે જઈ, ગૌશાળામાં જઈ, યા અનાથ બચ્ચા ભેગા ટાઈમ સ્પેન્ડ કરી, યા ફિર કોઈ એવા બચ્ચા હોય એના જેવા ટાઈમ સ્પેન્ડ કરીને એટલું સરસ, એટલી ખુશી અનુભવ થાય કે એનો કોઈ વર્ડ જ નથી. ને એના જેમ એક હું પિક્ચરનું તમને બહુ હખર એક લેસન આપીશ ખુશીના બારેમાં. જેમ કે જય હો પિક્ચર એ જય હો પિક્ચરમાં એક સલમાન ખાનનો ડાયલોગ હતો કે તમે 3 લોકોની મદદ કરો ને એને કહો કે એ બી 3 લોકોની મદદ કરે. એમ જ આપે ખુશ રહેશું ને બીજાને ખુશી દેશું આપે, ને એને કહેશું તમે બી બીજાને ખુશી દો, તો આપણો જે એક પોઝિટિવ ઓરો હોય એ એકદમ હેપી ને હેલ્ધી રહેશે. એમ જ હું મારો ને ભગવાન ભેગો ખુશીનો અનુભવ તમારા સામે પ્રેઝન્ટ કરીશ. એમ જ જેમ એક ભગવાન ભેગા આપે નિસ્વાર્થ ભાવ તે પ્રેમ વ્યક્ત કરી, એ જે આનંદ હોય એ તો અદ્ભુત આનંદ હોય કે આપણે એને કોઈ વર્ડ્સમાં બી ઓલું નથી કરી શકતા. એમ જ ભગવાન ભેગા નિસ્વાર્થ ભાવની જે શાંતિ, ગહેરી શાંતિ કો, સંતુષ્ટિ કો, એનું જે આપણે અનુભવ કરી રહ્યા ખુશીમાં, એ તો ક્યાંય નો નહીં. એક જે અનુભવ કરીને જ આપને એક ફીલ થઈ જાય, સ્માઈલ આવી જાય, એ તો કાંઈ નથી આપણા સામે ખુશીમાં. ને જઈ ભગવાન ભેગા આપણે અંદર એક વાત કરી પડ્યા, કમ્યુનિકેશન કરી પડ્યા, એ તો અદ્ભુત લેવલમાં. ને એક હવે હું કૃષ્ણ ભગવાનના શું કહેવાય લાઈફના ખુશીના એક્ઝામ્પલ તે કહી. જેમ એ રાધા કૃષ્ણની રાસલીલા કરતા હતા, એને ખબર હતી કે મને રાધાજી નથી મળનારા, બટ તો બી એ એના પ્રેઝન્ટમાં, પાસ્ટ મૂકીને પ્રેઝન્ટમાં જીતા હતા અને જઈ આનંદ વ્યક્ત કરવા આટું એક રાસલીલા કરતા હતા. એમ જ એને ગીતાના ઉદ્દેશમાં કીધું હતું કે જીવનમાં આપણે કર્મ, યોગ ને આત્માને સમજીને મધ્ય સચ્ચાઈ રાખીને આપણે ખુશીને, શાંતિને પ્રાપ્ત કરી તો આપને બધું પ્રાપ્ત થશે. એમ જ આપણા ઇમ્પોર્ટન્ટ લાઈફમાં ખુશી શું ઇમ્પોર્ટન્ટ રાખે? એક સકારાત્મક આપણા રિલેશનને સ્ટ્રોંગ કરે ને આપણી બોડી હેલ્ધી રાખે. એમ જ પ્રમાણે કે આપે તો બધા ફરવા જતા હોય, ફ્રેન્ડ્સ ભેગા મસ્તી કરતા હોય, બટ રિયલ ખુશી કેને કહેવાય? જે આપે પોતે બી ખુશ રહીને બીજાને બી ખુશી બાંટી હતી, એ સબસે ઘણી આપણી રિયલ ખુશી કહેવાય. એમ જ છોટી છોટી ખુશી આપે બધાને બાંટશું, બધા આપણા ફેમિલીઝ, ફ્રેન્ડ્સ બધા ખુશ રહેશે,
તો બધાનો એક બહુ મોટો ખુશીનો આનામાં રોલ એમાં થશે. ને એક મારું પર્સનલ એક્સપિરિયન્સ કહીશ તમે આનામાં. જે હું હમણાં જ લાસ્ટ મંથ જ બહુ ઘણી બીમાર પડી ગઈ હતી. તઈ મેં મને કીધું તું ને મેં એ ટાઈમમાં કર્યું હતું કે જે હું મારી તબિયત બહુ જ ઘણી ખરાબ હતી 1 મંથ, તઈ મેં મારી બોડી એકદમ હેપી ને હેલ્ધી રાખી હતી, જેના થ્રુ હું એકદમ હેલ્ધી ને ફટાફટ, મારી તો એવી સિચ્યુએશન હતી કે મને એડમિટ કરવી પડે, બટ ખુશ રહેવાના બાવજૂદ આ મારી લાઈફમાં સબસે બેસ્ટ ઓલું હતું કે મેં જઈને બહુ હેલ્ધી પોતની લાઈફ કરી, પોઝિટિવ અફર્મેશન પોતને દીધા, ખુશ રહી, તઈ હું જલ્દી ઠીક થઈ ગઈ. ને હું બધાને એ જ કહીશ, આપની લાઈફમાં ખુશ રહો, મસ્ત રહો ને સ્વસ્થ રહો. ને મારા બહુ સૌને મારા ધન્યવાદ. વાહ, અદ્ભુત દેવાંશીજી. તમે જે સમજાયું ખુશીના બારામાં, જે પોતાના વિચારો અનુભવોનો જે નિચોડ વ્યક્ત કર્યો, એ ખૂબ જ જાણીને મને પણ ખુશી થઈ. અને હું ચાહું છું કે અહીંયા ઉપસ્થિત દરેકને પણ કંઈક ને કંઈક આમાંથી શીખવા પણ મળ્યું હશે, જે દેવાંશી કીધું એમાંથી. મતલબ કે ખુશી એટલે કે એમ જ કહેવાય કે તમે જે કલ્પના કરો છો તે વાસ્તવિકતામાં પરિવર્તિત થાય, ત્યારબાદ તમારા જે હાવભાવ પ્રગટ થાય ને એને ટૂંકમાં કહેવાય કે ખુશી, આનંદ. દેવાંશીજી ખૂબ સરસ એમનું જે આધ્યાત્મનું જ્ઞાન છે અને એમનું જે ખુશીના બારેમાં જે મત રજૂ કરેલા છે એને બેને જોડે સંકલન કરી અને આપણી સમક્ષ જે જ્ઞાન પીરસ્યું છે. ખરેખરમાં આટલી નાની ઉંમરે પણ આટલું જો સારા વિચારો આપની સમક્ષ રજૂ કરે છે, તો આ યુવા શક્તિ ખરેખરમાં દેશનું જે ભાવિ, આમ કહેવાય ને કે ના, એ ક્યારેય દુઃખી નહીં થઈ શકે. આવા જો વિચારો રાખશે તો હંમેશા પોતાને પ્રસન્ન રાખશે, પોતાને પુલકિત રાખશે હંમેશા. તો દેવાંશીની જેમ જ હવે હું અન્ય બીજા મેમ્બરને પણ બોલાવીશ. તો ચંચલબેન, આપ પણ આપના વિચારો રજૂ કરી ખુશીના બારેમાં કહેશો. પ્લીઝ વેલકમ ચંચલબેન. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સર્વપ્રથમ તો તમારા ટોપિક બહુ સરસ છે કે આ જીવન જ ખુશી હે ને. જીવનના પ્રત્યેક ક્ષણ આપને ઈશ્વરે ખુશ થવા માટે દીધો હે ને સતનું સ્વરૂપ જ ભલે જેટલું મને એમ લાગે એટલું હું કહીશ. ને તો દેવાંશીબેન તો બહુ સરસ કહી દઉં, જેનામાં તો સમજી લો કે બધું જ આવી ગયું, જીવન, આરોગ્ય, બધું જ આવી ગયું. હું તો બસ એટલું જ કહેવા માંગીશ કે આજ આનંદ વિષય પર જે બી વાત આપણે કરીએ તો આનંદ આપણે ક્ષણિક જોયેલું કે સ્થાયી, કે આનંદ ક્ષણિક સ્વરૂપ વાળું તો ના જ હોય ને. આપણે ક્ષણિક આનંદ તો કેને પણ ના ગમે. આનંદ એટલે એવી ખુશીની અનુભૂતિ જે આપણે મનને તૃપ્ત કરે, આપણે પરિપૂર્ણતાનું અહેસાસ દિલાવે. ને જે હરેક મતલબ જેમ કે સમજી લો, ઘણાને ખાવાનો શોખ હોય, ફરવાનો શોખ હોય, આનંદની જુદી જુદી બધાની એક ચોઈસ હોય. પણ ક્ષણિક આનંદ એ બધું ક્ષણિક જ હોય ને. જેમ કે કોઈક વસ્તુ આપણે ખાવાની ઈચ્છા થઈ કે મન થયું, જે આપણે ખુશી પ્રદાન કરે, જેમ કે મને આઈસ્ક્રીમ કે ચોકલેટ્સ બહુ ગમતી હોય, મળી જાય એના પછી તો એ ખુશી ગઈ ને. એવી જ રીતે એક સ્થાયી આનંદની આપણે બધાને અંદર તે લાલસા હોય, એટલે આપણે લોકો આપણા ખુશીને ડિવાઈડ કરી નાખીએ કે મને આ વસ્તુમાં ખુશી મળે, કે આ વસ્તુમાં મળે, કે આ કાર્યમાં મળે. પણ આપણું સ્વતનું સ્વરૂપ જ એક સ્થાયી ખુશી છે. મતલબ એમ કહીએ કે આપણે એ ક્ષણિક આનંદના પાછળ આપણા જીવની, આપણી આત્માની એક પ્યાસ છે ને, એ આત્માની પ્યાસ છે કે આપણે સ્થાયી ખુશી જે સ્વત સ્વરૂપે એને ઓળખાવાની, એ આપણે એ જિજ્ઞાસા અંદરથી આવેલી કે મને ખુશ થવું હોય કે હું ઉદાસ છું, કારણ કે ક્યારેક એ વસ્તુ તો દેખાતી નથી ને, પછી આપણે અંદરથી ફિલિંગ આવે. એ
એ ફિલિંગ એ જ હોય કે આપણે સ્થાયી સ્વરૂપને, ચિદાનંદને, એક પરમ સત્ય ઓળખી કે જે સત્ય હે, જે ચિદાનંદ સ્વરૂપે, જેના આનંદે એને આપણા અંદર જે બેઠા એને ઓળખી ને એને જાણી, જેથી એને આપણે જાણી જશું ને ઓળખી જશું તો આપને એવું આનંદ મળશે ને કે જે આનંદ ક્યારેથી બી લેવું કે દેખા મતલબ મળી ના શકે, જેને આપણે ક્યારેથી વેચાતું લઈ ના શકે કે કોઈ આપણે દઈ ના શકે, એ અંદરથી પ્રગટ થશે. ને કંઈક તો એવું પણ લાગે મને કે એ આનંદ સ્વરૂપ અંદરથી બેઠા બેઠા ગોતે રાખે આપણે કે તમે કેવી રીતે એને ખોજો રા. બસ હું આટલું જ કહીશ, બીજું બધું તો દેવાંશી બેને કહી દીધું. જય લક્ષ્મીનારાયણ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ ચંચળબેન આપનો. આપને જે ખુશીના વિચારો રજૂ કર્યા છે, ખૂબ આહલાદકની અનુભૂતિ થઈ. તેમજ કહી શકાય કે હા, કહેવાય ને કે પોતાનામાં જ જે ખુશી અંદર રહેલી છે તે જ સાચી ખરેખર વાસ્તવિક ખુશી કહી શકાય. બાકી આજકાલ તો બનાવટી દુનિયા તો ઘણી બધી છે, જે ખુશી આમ સ્ટેટસમાં અલગ દેખાય ને પોતાની વાસ્તવિક ખુશી કંઈક અલગ હોય. તો ચંચલબેન આપણે જે વાત કરી એ ખરેખરમાં 100% સાચી વાત હતી. તો એવી જ રીતે હવે હું આગળ બીજા સદસ્યને પણ બોલાવીશ. જયાબેન, આપ આજના ટૉપિક વિશે આપના વિચારો સૌ સમક્ષ રજૂ કરશો. પ્લીઝ વેલકમ જયાબેન. જયાબેન, મારો અવાજ આપને આવી રહ્યો છે? ઓકે, તો નેક્સ્ટ આપણે મેમ્બરને સાંભળીશું. તો નેક્સ્ટ છે અર્ચનાબેન. આપ આજના જે ખુશીનો ટૉપિક છે એના વિશે વિચારો અમને જણાવશો. આપના જે જીવનમાં કોઈ પણ એવા ઇન્સિડન્ટ હોય જે કહી શકો છો. તો પ્લીઝ વેલકમ અર્ચનાબેન. અર્ચનાબેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, તો આગળ હવે આપણે હિમાંશુ સાંખલાને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ આજના ટૉપિક બારેમાં આપના વિચારો રજૂ કરે. પ્લીઝ વેલકમ હિમાંશુભાઈ. અચ્છા, કોઈને શરમ આવતી હોય એવું તો નથી લાગતું ને? કદાચ કોઈને એમ થાય કે ખુશીના બારેમાં શું બોલવું, શું ના બોલવું. આપણે તો એક પરિવારના જ લોકો છીએ. તમે જે તમારામાં અભિવ્યક્ત થાઓ અમારી સમક્ષ, એ જ અમારી ખુશી રહેશે. ઓકે, તો આગળ હવે અમિતભાઈ, આપના વિચારો આજના ટૉપિક વિશે જણાવશો. પ્લીઝ વેલકમ અમિતભાઈ. ઓકે, તો હવે ખુશીની વાત કરીએ તો
ખુશીની વાતમાં મને છે ને સૌપ્રથમ તો ગુજરાતીના જે કવિ છે ને ઉમાશંકર જોશી એની યાદ આવી જાય. તેઓ કહે છે કે 3 વાના મુझને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માંગવું. મતલબ કે એ કવિશ્રીની ખુશી જુઓ. ભગવાનને એમ કહે છે, ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને તે સારું મસ્ત હૃદય આપ્યું છે, સારું મગજ આપ્યું છે, મને 2 સારા હાથ આપ્યા છે. તો હવે ચોથું મને કાંઈ જ જોઈતું જ નથી. બસ આટલામાં જ હું સંતુષ્ટ છું ને આટલામાં જ મને આખી દુનિયાની ખુશી પ્રાપ્ત થઈ ગઈ છે. આટલી તે મને 3 વસ્તુ જે અમૂલ્ય આપી છે. હૈયું આપેલું છે સારું મસ્ત, સારું મને સારા વિચારો લાવી શકો એવી મને મગજ આપેલું છે, મસ્તક આપેલું છે, અને હું સારા કાર્ય કરી શકું તે માટે તે મને હાથ આપ્યા છે. એટલે ભગવાનને તેઓ કહે છે કે જા હવે આ 3 વસ્તુ આપી દીધી તો મને ચોથી વસ્તુ જોઈતી જ નથી. આનામાં જે પ્રગટ છે ખુશીની, એ ખરેખરમાં એમ કહેવાય ને કે ના, સંતોષ અને ખુશી બંનેને આપણે કોર્ડિનેટ કરીને ત્યારે આપણામાં જ એક આનંદની અનુભૂતિ ત્યારે જ થાય. કેમ કે તમારી પાસે કોઈ વસ્તુનું કે કોઈ પણ કાર્ય કરો ત્યારબાદનો જે સંતોષ હોય તો જ તમે ખુશ રહી શકશો. તમને જે કાર્યમાં સંતોષ થઈ શકે કરવામાં, તો જ તમે ખુશ રહી શકશો. બાકી આજકાલ તો એવું છે ને કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે ના હજુ આ ઓછું પડે છે, મને હજી કંઈક વધારે જોઈએ છે, હજી કંઈક વધારે જોઈએ છે. એવું માનીને આપણે હંમેશા સતત પોતાની જાતને કોસતા રહીએ છીએ. તો અહીંયા કહેવાનો ભાવાર્થ જ એ છે કે તમે તમારી નિત ભાવના જ એવી રાખશો સંતુષ્ટિની અને પોતાના પ્રેમ ભાવની ભગવાન પ્રત્યેના, કે ના આટલી બધું મને સરસ જીવન આપેલું છે, આટલા બધું મને સારું કાર્ય કરવા માટે હાથ, માથું અને હૈયું આપેલું છે, તો પછી મને આનાથી વિશેષ ખુશી જીવનમાં કઈ હોઈ શકે. તો આવી જ રીતે ખુશી એ કહેવાય ને કે એક સંતોષ અને શાંતિનું પણ એક સમાનાર્થ છે. જ્યાં શાંતિ અને સંતોષ હશે ત્યાં ખુશી વધારે હશે. બાકી આપણે તો સૌ આપણી જે તૃષ્ણા છે, આપણામાં જે શું કહેવાય અપેક્ષાઓ છે, એનો ઘણો બધો પ્રભાવ પડતો હોય આપણા ઉપર. એટલા માટે આપણે ક્યાંક ખુશી અભિવ્યક્ત નથી કરી શકતા, કાં તો પછી આપણે ખુશીથી રહી નથી શકતા. વિશેષ જીવનમાં આનાથી શું જોઈએ, આ 3 વસ્તુ હોય તો પછી તો દરેક પરિસ્થિતિમાં સંતોષ આપણે ભગવાન પાસે ઘણું બધું માંગીએ છીએ, પણ દરેક પરિસ્થિતિમાં સંતોષ આપવાનું આપજે ભગવાન એવું આપણે માંગવાનું જ ભૂલી જઈએ છીએ. આપણે ભગવાન પાસે ખુશી માંગવાનું ભૂલી જઈએ છીએ. આપણે મંદિરમાં ગયા હોય, ઘણા બધા મંદિરમાં જાય તો ભગવાનને કહે છે કે મારી આ ઈચ્છા છે તો મને આ પૂરી કરી દેજે. તો હા, ભગવાન તો એમ જ કહેશે ને તું સારા કર્મ કર તો એના પછીનું જે ફળ મળશે તારી મહેનતનું એ તને ખુશી જ અપાવશે. પણ આપણે એમ નથી ભગવાન પાસે માંગતા કે મને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની શક્તિ આપજે અને હંમેશા એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શક્તિ આપજે. કેમ કે ખુશી અને શાંતિ હશે ને તો જ આપણો જે વૈભવ અને વિલાસ છે એ ખુશીની સામે ઝાંખું પડી જશે. તો માણસ ખુશ કેમ નથી રહી શકતો, એના કારણ શું હોઈ શકે? તો કદાચ એમ કહી શકાય કે વધારે પડતી અપેક્ષાઓ રાખતો હોય માણસ, એ વધારે પડતી તૃષ્ણા એટલે કે લાલચમાં હોય, વધારે પડતી દેખાદેખી પણ હોઈ શકે. આજનો જે જમાનો છે એ એમ કહી શકાય કે કદાચ કોઈકને સારું બીજાને સ્ટેટસ દેખાડવા માટે કરીને પોતે સારું સ્ટેટસમાં રાખે તો એમ થાય કે પોતાને કે પેલા લોકો આમ કરે છે તો મારે પણ કરવું જોઈએ આમ. તો એનામાં જે એને અમુકને ખુશી મળતી હોય, પણ વાસ્તવિકતામાં તો કહેવાય ને કે દેખાદેખીનું એ પોતાની સાથે ભારણ લઈને ફરતા હોય. પછી બીજું
સંતોષનો અભાવ પણ હોઈ શકે. આજે માણસ ખુશ નથી રહી શકતો, તો એમાં સંતોષનો અભાવ હોઈ શકે. પછી ભૂતકાળના જે દુઃખો હોય એનું વારંવાર સ્મરણ કરતા હોય. આ બધા પરિબળો છે ને એ માણસને ક્યારેય ખુશી ના આપે. યસ, હમણાં જ કરન્ટલી થોડાક દિવસ પહેલાં ન્યૂઝમાં આવ્યું હતું. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો કે 143 દેશોને લિસ્ટ બહાર પાડવામાં આવી હતી, જેમાં ભારતનો ક્રમ કયો હશે? તમને શું લાગે છે કયો નંબર હશે ભારતનો? કોઈ હેન્ડ રેઝ કરીને કહેશો? જે એમાં જી દેવાંશીજી, આપનો હેન્ડ રેઝ થયો છે. 100 ના ઉપર કે સમથિંગ હશે, ક્યોંકि આપણા ભારત તો મેં બધામાં પાછળ છે. જી જી, બિલકુલ. આપને જે અનુમાન કર્યું ને એ સાચી જ વાત છે. એની પાછળનું રીઝન કે આપણા ભારતમાં કહેવાય ને કે દેખાદેખી લોકોમાં વધી ગઈ છે, એટલે કોઈ ખુશ નથી રહી શકતું. તો આ ફેક્ટ છે અને સાચી વાત છે. દેવાંશી કહે છે 100 ઉપર છે જ 100 ઉપર. કહેવાય ને 143 દેશોની યાદી લિસ્ટ બહાર પડે છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, કે દુનિયામાં સૌથી વધારે ખુશ રહી શકતા દેશોમાં ભારતનો નંબર 126મો છે. તો હવે આના ઉપરથી તમે એમ વિચારી શકાય કે ભારતમાં ઘણા ઓછા લોકો હશે જે ખુશ રહી શકતા હશે. પહેલા નંબર પર ફિનલેન્ડ છે. તો કેમ ફિનલેન્ડ પહેલા નંબર પર આવે છે? એનું રીઝન શું હશે? તો એનું રીઝન કદાચ એમ કહી શકાય ને કે ત્યાંના જે લોકો છે એની પાસે પૈસા નથી, પણ એ લોકો ખુશ રહી શકે છે. એનું કારણ શું હોઈ શકે? એમાં જે લિસ્ટ બહાર પડ્યું હતું વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, એમાં ટોપ 10 કન્ટ્રીઝ નોર્ડિક દેશો. નોર્ડિક દેશ એટલે કે ડેનમાર્ક છે, નોર્વે છે, સ્વીડન છે, ફિનલેન્ડ છે. આ બધા સતત કહેવાય ને 6-7 વર્ષથી જે ઇન્ડેક્સ બહાર પડે છે ને એમાં ટોપર્સ જ રહે છે. એનું રીઝન કહી દઉં તો કે ત્યાં લોકો વધારે પડતા ખુશ હોય છે કેમ કે ત્યાં બધાને સમાન અધિકાર મળે છે અને ત્યાંના લોકો સમાજ પ્રત્યેની જે ફરજો હોય એના માટે હંમેશા તત્પર અને કટિબદ્ધ રહે છે. તેઓમાં કેવું હોય છે, ત્યાં જે નોર્ડિક દેશો હોય છે, નોર્વે છે, પછી સ્વીડન છે, એ લોકોમાં એક સવારે કોઈ પણ માણસ ઉઠે ને એટલે પહેલાં એવું વિચારીને જ ઉઠે કે આજે આખો દિવસમાંથી ઓછામાં ઓછા મને કોઈ પણ 3 લોકોની મદદ કરવી છે, આવું વિચારે. એટલા માટે એક માણસ બીજા 3ને મદદ કરશે, એ બીજો ત્રીજા 3ને મદદ કરે છે. આવી રીતે કરીને એ લોકો ખુશ રહી શકે છે. વિજયભાઈ, આપનો હેન્ડરેઝ થયો છે, આપ કંઈ કહેવા માંગો છો? વિજયભાઈ, આપનો હેન્ડરેઝ થયો છે. ઓકે. કહેવાય ને કે તમે જેટલું ખુશી એકબીજાને આપશો એટલું તમારામાં ખુશી વધશે અને સામેવાળાની પણ એટલી જ ખુશી વધશે. તેઓ હંમેશા મિત્રો હોય, સ્વજન હોય, પરિવાર હોય, આને ખુશીનો એક મોટો સ્ત્રોત માને છે કે અમારો સૌથી મોટો સોર્સ અમારો પરિવાર, અમારા સ્વજનો, અમારી જે ફ્રેન્ડ છે, આ બધા અમારા એક ખુશીનો સોર્સ છે, જેના લીધે એ લોકોમાં એકબીજામાં સ્નેહ, પ્રેમ, આ તો એ લોકોને કહેવાય ને કે મૂળભૂત એ લોકોના મૂળિયામાં જ સંસ્કૃતિ આવેલી છે કે એકબીજાને મદદ કરવાની, એકબીજાને લાગણી અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ. તો કહેવાય ને કે આ વસ્તુ કદાચ બીજા બધા દેશોમાં ઓછું છે, એટલા માટે હેપીનેસ ઇન્ડેક્સમાં ઓછા હશે. વિજયભાઈ, આપનું માઇક અનમ્યુટ કરશો? જેમ કે USA જેવા દેશ છે એ પણ ટોપ 20માં પણ નથી. ચાઇના છે એ તો 60મા નંબર પર છે. તો આના પરથી તો આપણે એમ શીખ મળે ને કે જે ખૂબ આમ અઢળક સંપત્તિ, વૈભવ વિલાસવાળા દેશ છે એ લોકો ખુશ નથી રહી શકતા.
અને જે લોકો નાના દેશ છે અને સારું જીવન જીવી રહ્યા છે ખુશીથી, એ લોકો હંમેશા એકબીજા, એ લોકોમાં ભાવના છે કે આપણે એકબીજાને મદદ કરીશું તો આપણે ખુશ રહીશું. તો આવી ભાવનાથી એ લોકો જીવે છે, એટલે આખો દેશ ખુશ રહી શકે છે અને હંમેશા ટોપ પર રહે છે. તો આના પરથી આપણે પણ ભારતના લોકોએ પણ શીખવા જેવું છે ને કે હા, આપણે પણ ખુશ રહેવું હોય તો દેશમાં સૌને સમાન અધિકાર મળવા જોઈએ. ત્યાં બધાના માટે એજ્યુકેશન ફ્રી, એવું નહીં કે આ કેટેગરીના લોકો છે એના માટે જ ફ્રી કે પેલા કેટેગરીના લોકોને ફ્રી. અને દરેક એ લોકોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ બધા માટે સરખા જ હોય છે. આ સૌથી મોટામાં મોટું ખુશ રહેવાનું કારણ ત્યાંનું આ છે એક વસ્તુ. તો આ ખુશીની વાત થઈ. ને અહીંયા બીજા ઘણા આપણા સાથે મિત્રો પણ જોડાયા છે, તો આપણે એમને પણ સાંભળીશું. તો જાહ્નવીબેન, આપ આપના વિચારો રજૂ કરશો આજના ટૉપિક માટે. પ્લીઝ વેલકમ જાહ્નવીબેન. થેન્ક યુ ભાઈ. જય લક્ષ્મીનારાયણ બધાને. જય હું જાહ્નવી લક્ષ્મીનારાયણ. કટનીથી. ખુશીને આપણે બીજું પણ નામ દઈ શકાય, જેમ કે આનંદ, પ્રસન્નતા, ઉલ્લાસ, હર્ષ. અધિકતર શું થાય છે, ખુશીને એક એવું રૂપમાં માનીએ કે જેના પાછળ આપણું પૂરું જીવન વીતી જાય. પણ ક્યારેક ખુશીમાં આપણે જોઈએ ને તો એમાં પોઝિટિવ ઇમોશન અને નેગેટિવ ઇમોશનનું બી બેલેન્સ જે હોય ને એ સેમ છે. પણ ખુશી આપણે કહી કે આનંદ કહી, એક એવી માનસિક સ્થિતિ છે જેનો અનુભવ મનુષ્ય અને બીજા જીવ પોઝિટિવ રીતે માને છે. કે ખુશી કહીએ કે આનંદ કહીએ, આપણા સ્પેશિયલ યા સરસ પલોમાં મહેસૂસ કરી શકાય. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતું હોય અને જ્યારે વ્યક્તિ બહુ પ્રસન્ન હોય અને સંતુષ્ટ પણ થાય, ત્યારે એને ખુશીની અનુભૂતિ થાય. કોઈનું ભલું થતું હોય અને કોઈની હેલ્પ કરીને એનું સારું થતું હોય તો પણ એને પણ ખુશી મળે. જ્યારે જીવનમાં સારું થતું હોય ને તો આપણે ખુલીને મુસ્કુરાઈ શકીએ. પણ જ્યારે બુરા દિવસો હોય ને, આપણા સરસ દિવસો હોય ને, તો આપણે મુસ્કરાઈ શકીને તો ત્યારે આપણે એમ થાય કે ના, આજે આપણે ખુશી પ્રાપ્ત કરી. બુરા દિવસોમાં ખુશી પ્રાપ્ત કરવી એટલે બહુ જ મોટી વાત કહેવાય. તો એવામાં ને એવું ગુણ છે આપણા શ્રી કૃષ્ણ ભગવાનમાં. એને આપણે પૂર્ણ આનંદનું પ્રતીક પણ કહી શકીએ. આપણા છે પૂર્ણ આનંદનું પ્રતીક જ છે શ્રી કૃષ્ણ ભગવાન. તો જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનની ને શરારતો જેનાથી માણસની સવાર અને સાંજ ખુશીથી થાય. અને એવું એને જેમ ભગવાનની લીલા જોઈએ કે લાલાને એક મુસ્કાન જેને જોઈ આખા વ્રજમાં આનંદ મળતું. એક મુસ્કાન આટું પૂરું વ્રજ ભગવાનના દર્શન આટું. એટલે એ લોકો માટે, એ લોકોને એકચ્યુઅલ ખબર છે કે ખુશી શું છે, ખુશી કેવી રીતે મળે. ચાહે દુઃખ પડ્યું તો બી માણસ ખુશ થયા, ભગવાને લીલા કરી તો પણ એ લોકો ખુશ થયા. એવી જ રીતે જેમ હું કહી શકું, એક નાનકડું બાળક રોજ નવા કરતબ કરતું હોય તો એને જોઈને એની માને ખૂબ જ આનંદ થાય. એટલે એ માં જાણે છે કે મારી ખુશી શું છે, એકચ્યુઅલ ખુશી શું છે એ એની માને જ ખબર હોય. તો ખુશી એક માને થાય જ્યારે એનું બાળક રોજ એક નવું પગલું પાડતું હોય અને મોટો થઈને ખૂબ નામ કમાવતો હોય, એટલે એને માનો હર્ષ ના હોય. તો એવી તો ઘણી બધી વાતો છે, પણ માને જ ખબર હોય કે અસલ ખુશી ક્યાં છે અને શું છે. માને દુઃખ બી હોય ને તો એનું બાળકને જોઈને, એને મુસ્કાન જોઈને, એનું બધું આગળ ફ્યુચર પણ જોઈને એ ખૂબ રાજી થાય, એને ખૂબ ખુશી મળે. એટલે પોતાનું દુઃખ એ બાળકને જોઈને
છુપાવી દે કે ના મને કાંઈ દુઃખ જ નથી. તો લાસ્ટમાં તો બસ હું આટલું જ કહીશ, ખુશી કોઈ પણ વસ્તુ નથી જે બાજારમાં મળે. ખુશી કોઈ પણ વસ્તુ નથી જે બાજારમાં મળે. ખુશી એક એવો ભાવ છે જે સ્વભાવમાં મળે. ધન્યવાદ. વાહ જાહ્નવીબેન વાહ, આપે જે સમજાયું અને જે કહ્યું કૃષ્ણ ભગવાનના ઉદાહરણ લઈને અને જે ખુશી વિશે વાત કરી, ખરેખરમાં હું પણ એક તમે જ્યારે બોલતા હતા ત્યારે આમ એટલું બધું ખુશ થતો હતો ને કે હા આવું પહેલી વાર કદાચ ક્યાંક સાંભળવા મળી રહ્યું છે એમ લાગતું હતું કે આપણા જે વિચારો છે, આપણા જે વિચારો રજૂ કર્યા છે એ ખરેખરમાં આહલાદક હતા, આનંદદાયી હતા. ખૂબ ખુશી થઈ. ધન્યવાદ જાહ્નવીબેન આપનો. થેન્ક યુ ભાઈ. જી, હવે નેક્સ્ટ આપણા સભ્યને બોલાવીશું. વિજયભાઈ, આપ આજના જે ટૉપિક છે એના વિશે આપના વિચારો રજૂ કરશો. પ્લીઝ વેલકમ વિજયભાઈ. ઓકે, તો નેક્સ્ટ છે દમયંતીબેન. આપ આજના ખુશીના બારેમાં આપના વિચારો રજૂ કરશો. પ્લીઝ વેલકમ દમયંતીબેન. અચ્છા, અવાજ આવી રહ્યો છે મારો દમયંતીબેન? ઓકે, તો હવે હું આપણા જે મીટિંગના મેન્ટર્સ છે એમને સાંભળીશું. આપણી સાથે ઉપસ્થિત છે તેમને બોલાવીશું અને એમના જે ખુશીના બારેમાં વિચારો સાંભળી. તો પ્લીઝ વેલકમ ભાવનાબેન. આપ આજના જે ટૉપિક છે એના વિશે અમને સૌને જણાવશો. હા, થેન્ક યુ કિશનભાઈ. સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સૌથી પહેલા તો મારી ખુશીનો અનુભવ અત્યારનો જ કહું કે આ સભા એટેન્ડ થઈ શકે એમ નહોતું, પણ પરમાત્માએ કૃપા કરી એટલે થઈ શકે, એટલે હું બહુ જ ખુશ છું. અને બીજું કે તમે બધા એટલા સરસ ખુશી વિશે જે વિચારોનું પ્રાગટ્ય કર્યું ને, ખરેખર કશું તમે બાકી જ નથી રાખ્યું. બધા જ પહેલુઓને એટલું સરસ આવરણ કરી લીધું. પણ કિશનભાઈ આપણને પહેલા જ કીધું હતું ને કે તમારે કશું વિચારવાનું જ નહીં, આપણે ઘરમાં બેઠા છીએ ને એવી રીતે જ મન ખુલીને વાતો કરવાની. એટલે વાતો તો કરવાની જ છે. ખુશી વિશેનું છે ને મારું એક ચિંતન છે કે ખુશી, હેપીનેસ અથવા તો આનંદ, એની ડેફિનેશન હરેક વ્યક્તિ માટે અલગ હોય. વ્યક્તિ કઈ કક્ષાએ છે ને એના ઉપર એની પ્રસન્નતા આધાર રાખે. ઘણી વ્યક્તિની ચેતના જો એવી હોય તો એનું સેન્ટેન્સ હોય જીવન મંત્ર કે હું જ સુખી થાઉં. તો એ પ્રસન્નતા ઈચ્છનીય નથી કે હું જ સુખી થાઉં, ઈચ્છનીય નથી. પછી એની ચેતના હજુ વધારે ઉર્ધ્વગામી થાય ને ત્યારે એનો જીવન મંત્ર હોય હું સુખી થાઉં. સારું છે, કાંઈ ખોટું નથી હું સુખી થાઉં એ વિચાર. પણ ભારતીય સનાતન ધર્મના જે સંસ્કારો છે એ આપણો હાથ પકડીને હજુ વધારે આગળ લઈ જાય છે. અને પછી એનો જીવન મંત્ર હોય છે આપણે બધા સુખી થઈએ. બધાના સુખમાં મારું સુખ છે. અને પછી એ ઋષિ ઉદ્ઘોષ કરે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કે બધા જ સુખી થાવ, બધા જ નિરામય થાવ, કોઈ દુખી ના થાવ. એટલે મને તો ક્યારેક એવું લાગે કે સનાતન ઇઝ ઇક્વલ ટુ
આનંદ. સનાતન ઇઝ ઇક્વલ ટુ પ્રસન્નતા. પ્રસન્નતા અને આનંદ આપણે એમ કહી શકીએ, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે એનો સોર્સ કયો છે, કાયમી છે કે ટેમ્પરરી છે. તો જે ખરેખર ટેમ્પરરી સોર્સ છે ને, એ વાસ્તવમાં આનંદ છે જ નહીં. ફોર એક્ઝામ્પલ, અમે લોકો એક પ્લે કર્યો હતો, એમાં ખુશીની વ્યાખ્યા કરવા માટે કોશિશ કરી હતી કે કોઈ ભાઈને રસગુલ્લા ભાવતા હશે તો એ રસગુલ્લો શરૂઆતના 7, 8, 10 એના પછી એ જ રસગુલ્લામાંથી જે આનંદ મળતો તો એ દુઃખમાં ફેરવાઈ જાય છે. એક શરબત હોય અને તમે પ્યાસાને પીવડાવો, જે એકદમ ધૂપમાંથી આવ્યો હશે તો એને આનંદ આપશે, અને એ જ શરબત તમે કોઈ શીતળ છાયામાં બેઠો હશે એને આપશો તો એને એટલો આનંદ નથી આપતો. ઇટ ક્લિક્સ કે વસ્તુ પદાર્થમાં આનંદ નથી. આનંદ ચૈતન્યમાં છે, જડમાં નથી. જડ વસ્તુ તો દરેક જગ્યાએ હોય છે. બહુ ડીપમાં આપણે જ્યારે વિચારીએ ને ત્યારે એમ લાગે કે આનંદ આપણી અંદર રહેલો છે, અને એને પ્રાપ્ત કરવું જ વાસ્તવમાં જીવનનું લક્ષ્ય છે. આપણે બધા કોશિશ જ કરીએ છીએ. જેટલો આપણો વિકાસ થાય ને એટલો આપણે પ્રસન્નતાને એના સ્વરૂપમાં ઓળખી શકીએ છીએ. જેટલી આપણી સમજણ વધે એ પ્રમાણે પ્રસન્નતાની ડેફિનેશન અને એનું સ્વરૂપ પણ ક્લિયર થતું જાય. અને મારા મતે તમને જો કાયમી આનંદ જોઈતો હોય ને, આપણી સભામાં વાત થઈ જ ગઈ છે, પણ હું મારો વિચાર રજૂ કરું છું કે હમણાં એક બેને બહુ સરસ કૃષ્ણને યાદ કરવાની વાત કરી. બસ એ જ ખરેખર કે પ્રસન્નતા માટે જો સનાતન શું કહે છે કે કાં તમે તમને ઓળખી જાઓ અને કાં તમે તમારા સર્જકને ઓળખી જાઓ. પોતાને ઓળખે તો પણ આનંદનો પાર નથી. કે છે ને એ અવસ્થામાં, મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे सिवा कुछ भी नहीं है. તો એ પણ એક આનંદ છે જેમાં બસ પોતાને ઓળખવામાં એટલો આનંદ આવે, એટલો આનંદ આવે કે બીજું કઈ જાણવાનું બાકી જ નથી રહેતું એવું લાગે. અને વન સ્ટેપ અહેડ, પરમાનંદમાં આનંદ. એ પરમાનંદમાં આનંદ જો મળી જાય ને તો સ્વ આનંદ પણ વિસરાઈ જાય, અને લાસ્ટ ડેસ્ટિનેશન છે. અને ભગવાનને જે ઓળખીને આપણને આનંદ મળે છે ને, એના રિફ્લેક્શન હું તમને આ લોકની ભાષામાં સમજાય ને એના માટે કહું કે જ્યારે આપણે કોઈ પણ જીવ પ્રાણી માત્રને થોડી પલ માટે પણ ટેમ્પરરી પણ સુખ આપીએ ને, ત્યારે આપણને એક જે સંતોષની લાગણી થાય ને, એ રિફ્લેક્શન છે પ્યોર આનંદનું. અને એ આનંદ છે ને વસ્તુગત નથી પણ સહજ હોય. એટલે જ ભગવાનનું એક નામ સહજ આનંદ છે. એના માટે તમને કોઈ કન્ડિશનની જરૂર નથી. અને વાસ્તવમાં જોઈએ ને મિત્રો, તો ખુશી છે ને શોધવા કરતા મહેસૂસ કરવાની વસ્તુ છે. આપણે જ્યારે આપણને ઓળખવાની કોશિશ કરશું કે આપણે શું છીએ, તો એ આનંદ સ્વતઃ પ્રગટ થઈ જશે. અને મને ખુશી માટે બસ એક વસ્તુ, જે કન્ડિશન આમ નથી પણ આમ છે, એક જ કે મારા કોઈ પણ જાતના સુખ માટે હું ક્યારે પણ સીધી કે ઇનડાયરેક્ટલી કોઈ જીવ પ્રાણી માત્રને દુઃખનું કારણ ના બનું. બસ આટલું જ ધ્યાન હોય તો તમે કાયમ ખુશ રહેશો. આપણે સુંદર દેખાવું હોય તો એની સુંદરતા માટે કોઈ એનિમલને ઇન્જરી થતી હોય એવા પ્રોડક્ટ્સ આપણે યુઝ ના કરી, તો એ પણ એક જાતની આપણે કહીએ ને કે એનું આપણે ધ્યાન રાખ્યું કહેવાય. પોતાનું સુખ થયું ને, સુંદર દેખાવું કઈ ખોટું નથી, પણ તમે એવા પ્રોડક્ટ્સ યુઝ કરો ને જેમાં કોઈની હિંસા ના થતી હોય, ડગલે ને પગલે. અને ખરેખર જ્યારે આપણે પરમાત્મા તરફ આગળ વધીએ ને ત્યારે આપણી દ્રષ્ટિને ઝીણી થઈ જાય. આપણે ઝીણામાં ઝીણી વસ્તુ આપણને ફીલ થાય કે આપણા લીધે દુનિયાના
ખૂણે કોઈ પણ જીવને દુઃખ ના થાય, અને એની જે એક સંતોષ હોય ને એ ખુશીની લાસ્ટ ડેસ્ટિનેશન. બધા જ મિત્રોને ખૂબ ખૂબ પ્રણામ સાથે જય લક્ષ્મીનારાયણ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેન આપનો. આપના જે વિચારો છે, ખુશીના જે વિચારો રજૂ કર્યા, એમ લાગે કે તમારા જે વિચારો અમે સૌ જીવનમાં વણી લઈએ તો ખરેખરમાં અમે પણ આનંદ અને ખુશીથી પુલકિત અને પ્રસન્ન થઈ જઈએ. આહલાદક, અદ્ભુત, અકલ્પનીય આપના વિચારો. અને કે પંખ હંસી કે લગા લો, यूं गमों को उड़ा दो, खुशी के रंग भर लो, પ્રેમ સે જીવન સજ દો. આવી જ રીતે ભાવનાબેને ખૂબ સારી વાત કહી. અને જીવનમાં કહેવાય ને કે દોસ્તો આપણે ઉતારી લેવા જેવા આ વિચારો, ત્યારે જ આપણે કંઈક શીખવા મળશે ને આપણે ખુશ રહીશું. કે હવે બીજા કોઈને કાંઈ કહેવું હોય તો કહી શકો છો. ને હવે હું આમંત્રિત કરીશ આપણા મિશનના સંયોજક શ્રી નમિતાબેન. પ્લીઝ વેલકમ. એન્ડ આજના જે ટૉપિક છે એના વિશે તમે પણ કંઈક કહો. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. ધન્યવાદ કિશનભાઈ અને સભામાં ઉપસ્થિત સર્વેજનો ખૂબ ધન્યવાદ. ધન્યવાદ એટલા માટે કે જેમ ભાવનાબેને કહ્યું ને કે ખુશી મળે જ્યારે આપણે બધાએ એક કે ને કે લેટ્સ મીટ મળીએ ને, તો એ પણ એક આનંદની જ વાત છે. એકબીજાથી જે એવા પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે ને, એમ કહી શકાય આપણે કે ડિજિટલ મળવામાં અને ક્યાં તો રૂબરૂ મળવામાં બેમાં ફરક હોય માનીએ, પણ કહીએ ને કે કદાચ ન મળી શક્યા, આપણે રૂબરૂ નથી મળી શકતા, પણ આવી રીતે મળવામાં જ્યારે આપણે એકબીજા સાથે વાતો કરીએ છીએ, વિચારોના આદાન પ્રદાન કરીએ છીએ, તો શું આનંદ નથી મળતો? જરૂરી છે કે આપણે રૂબરૂ મળશું તો જ એ આનંદ મળશે આપણને. એવું બી બની શકે કે ઘણી વખત આપણે બહુ બધા પ્લાન્સ કર્યા હોય કે મારે ત્યાં મળશું ને ત્યારે આવી રીતે વાતો કરશું, આવી રીતે ટાઈમ સ્પેન્ડ કરશું, અને કશુંક એવું અનબનાવ બની જાય, કશુંક એવું એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે તમે એના સાથે હોવા છતાં પણ તમે એના સાથે ન રહી શકો. તો આનંદની એક પરિભાષામાં હું આ પણ કહીશ કે ભગવાને જે પણ સ્થિતિ, જે પણ પરિસ્થિતિ આપણને આપી છે ને, એનામાં આનંદને માણવું. શોધવા માટે લલાયત થવાની જરૂર નથી, પણ જે મળ્યું છે એને સ્વીકારીને એનામાં આનંદ માણવો. તો એવું વિચારું કે તમે બધા મને ક્યારે રૂબરૂ મળશો, ત્યારે હું મારા મનની વાતો કરીશ. ના, એના કરતાં આજે મળ્યા છો, આજે કિશન, દેવાંશી જેવા સરસ એવા પ્યારા મારા બધા જે કહીએ આપણે કે આટલા સરસ કરો છો તમે, અને તમારા આ પ્રયાસોના કારણે અગર આપણે બધા મળીએ છીએ તો પણ એક આનંદની વાત છે. અને આ આનંદ માટે જે મેં આ મીટ માટે જે આ વાત કરી છે, અને હું વારંવાર કરું છું, એનું કારણ એ જ છે કે લેટ્સ મીટની મહત્વતાને સમજો. આજે ડિસ્ક્રિપ્શનમાં મેં એડ કર્યું છે કે લેટ્સ મીટ આવરસેલ્વ્સ. આપણે ખુદ પોતાને મળીએ. આ વાતની ચર્ચા મેં ભાવનાબેન સાથે કરી પણ નહોતી, પણ કોઇન્સિડન્સ છે કે ભાવનાબેને પણ એ જ વાત કરી કે ખુદથી મળો પહેલા, અને એનામાં જે આનંદ છે, જે આત્મિક આનંદ તમે માણો, એ જ સાચું આનંદ છે. અને પછી એના પછી જે ફાઇનલ ડેસ્ટિનેશન જે કહીએ પરમાનંદ, જે સચ્ચિદાનંદ, એ મળવાથી પહેલા આપણે ખુદને તો ઓળખીએ. સો લેટ્સ મીટ આવરસેલ્વ્સ. આપણે ખુદને મળશું, ખુદને જાણશું, આપણા આસપાસ જે લોકો છે એને મળશું, ત્યારે આપણને ખબર પડશે ને. આ વિચારો એકબીજા સાથે શેર કરશું ત્યારે ખ્યાલ આવશે કે શું છે. આપણે કોને શોધીએ છીએ? આનંદને શોધીએ છીએ, તો એ આનંદ ક્યાંય બારે નથી, આપણા અંદર જ છે.
તો આ બધા કોઇન્સિડન્સ છે. અને બહુ સરસ વાતો કિશને, દેવાંશીએ, ચંચલબેને, જાનવીએ બહુ સરસ રીતે આ બધું ડિફાઇન કર્યું. બહુ જ સારું લાગ્યું. આનંદ માટે હું એક વાત હજી કહીશ કે બહુ જૂની ફિલ્મ છે, લગભગ 70s 80sમાં આવેલી છે. આનંદ પિક્ચર કરીને છે. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની છે ફિલ્મ. તો તમે બધા બહુ યંગ છો, પણ છતાં પણ મેં મારા બાળકોને પણ એ ફિલ્મ બતાવી હતી અને એ લોકો ખૂબ સારી રીતે જોઈ અને એ લોકોને ગમી પણ. અને મને પણ મારા ફાધરે જ કીધું હતું, મારા પપ્પાએ, કે તું આનંદ પિક્ચર જો. એ જમાનામાં મારા પપ્પા થિયેટરમાં એ પિક્ચર લગાતાર 4 થી 5 વખત જોઈ હતી. એક જ ફિલ્મ વારંવાર, એક જ વીકના અંદર. તો એ વાત સાંભળીને મને એમ થયું હતું કે મારે પણ એ ફિલ્મ જોવી છે. અને મારા પપ્પા પછી મેં જોઈ અને બહુ અનેક વખત જોઈ. મેં થિયેટરમાં તો નહીં, પણ ટીવીમાં એ ફિલ્મ વારંવાર મેં જોઈ છે. અને મારા બાળકોને પણ મેં બતાવી અને આજે તમને બધાને પણ કહું છું કે આનંદ પિક્ચર જરૂર જોજો અને તમારા પેરેન્ટ્સ સાથે જોજો, તમને બહુ ગમશે. આનંદ શું છે એ ફિલ્મમાં બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. એટલું સરસ રીતે તમે ખુદને ઓળખો, ખુદને જાણો, તો એ ફિલ્મમાં તમને ક્યાંક ને ક્યાંક એ બહુ સારો રોલ રહેશે એ ફિલ્મનો તમારી આ શોધ, તમારા આ ખોજમાં. અને સેકન્ડ પિક્ચર જે આપણા ભાવનાબેને વાત કરી, બહુ સરસ પ્લે એમને પ્રસ્તુત કર્યો હતો સૌ સમક્ષ, જે આનંદના બારામાં, કે જ્યુસ તમે અગર તડકામાંથી આવીને પીઓ છો અને ક્યાં તો તમે શીતલ છાયામાં બેઠા છો ત્યારે પીઓ છો, તો એના ઉપર એક બહુ સરસ એમને નાટક પ્રસ્તુત કર્યો હતો. એ જ નાટકની એક પૂરી ફિલ્મ છે, બહુ લાંબી ફિલ્મ છે, એક ચીઝ મિલેગી વન્ડરફુલ. તો એ ફિલ્મ બહુ લાંબી છે, પણ છતાં પણ એનો એક બહુ નાનો સાર નાટકીય રૂપમાં પ્રસ્તુત થાય છે. પણ એ પૂરી ફિલ્મ પણ એટલી જ સારી છે. એ જાણવું, ખુદને જાણવું, ખુદ કો ખોજના હૈ. તો આ બધી ચીજ જે છે એ આ બે ફિલ્મ હું રિકમેન્ડ કરીશ તમને બધાને કે તમે જરૂરથી જોજો. તમને અમુક તમારા મનના પ્રશ્નોના ઉત્તર તમને એ ફિલ્મોના દ્વારા મળી શકશે, જેવા અમને મળ્યા છે. અને જેમ આજે હું વાત કરું છું એવી રીતે તમને બધાને પણ મારો આગ્રહ છે કે અમુક એવે કોઈ નાટક હોય, કોઈ એવી બુક હોય, કોઈ એવી ફિલ્મ હોય જેનાથી આપણને અમુક એવા પ્રશ્નોના ઉત્તરો મળતા હોય, જેને આપણે પૂરી રીતે ડિફાઇન ન કરી શકીએ એટલા નાના પીરિયડમાં. આપણે જેમ કે હમણાં આપણા આ સેશન છે, આપણે આ સભા છે, એનામાં બધા 5-5 મિનિટ બોલીએ છીએ. તો પૂરી એક બુકને યા પૂરી એક ફિલ્મને આપણે ડિફાઇન નથી કરી શકતા, પણ રિકમેન્ડ તો કરી શકીએ છીએ કે તમે આરામથી આ ફિલ્મને જરૂરથી નિહાળજો. તો એવા સજેશન્સ જેમ હું આપું છું એમ તમે પણ આપજો, તો જરૂરથી બધાને એકબીજામાં જાણવા શીખવા મળશે. અને સચ્ચિદાનંદની વાત કરું ને, તો આજ સવારના જ પરમાં મેં અનુભવ્યું, જે આનંદ છે એ અનુભવવાની ચીજ છે. તો મેં અનુભવ્યું કે કોઈ સ્પર્શ, જેમ કે કોઈ એક સરસ ફૂલ જે છે એને સ્પર્શ કરીએ તો એ આનંદ આપણને આપણા હાથને મળે, યા આપણને સ્પર્શનું સુખ મળે. એવી રીતે જ આપણે સુગંધ લઈએ ત્યારે આપણને એ સુગંધનું સુખ મળે છે. જોઈએ છે કંઈક સારું જોઈએ છે ત્યારે આપણને જોવાનો દ્રષ્ટિ માટે એક સરસ સુખ મળે છે. એવી રીતે જેટલી પણ આપણી ઇન્દ્રિયો છે એને આપણે સુખ આપવા માટે આપણે કંઈક ને કંઈક વસ્તુની આવશ્યકતા હોય છે, કે આને આપણે માણીએ, એનો સ્પર્શ કરીએ, અથવા એને જોઈએ, અથવા તો એને સ્મેલ લઈએ, તો એના માટે વસ્તુની આવશ્યકતા હોય છે. પરંતુ જો આત્માનો આનંદ આપણને અનુભવવો છે તો એક તો નિસ્વાર્થ સેવા છે, અને બીજું જે છે એ સચ્ચિદાનંદ, એને અનુભવવું, એને ઓળખવું. તો એ ચર્ચા સૌએ કરી છે મારાથી પહેલા, પણ મને એમ થયું કે હું પોતાનો આ અનુભવ કહું કે નિસ્વાર્થ સેવામાં આપણને ઘણી વખત એવું લાગે કે હું મારા
આપણે ઘરના બહારના વ્યક્તિઓ માટે કાંઈક કરવા જઈએ એના કરતાં એ જ ચીજ આપણે આપણા ઘરમાં સ્ટાર્ટ કરીએ. ઘણી વખત એમ થાય કે આપણી મમ્મા, આપણા પપ્પા આપણને કંઈક કહે એના પછી આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ. યા પછી અમે મોટા છીએ તો અમારા બાળકો અમને કંઈક કહેતા હોય કે આ કરી આપો ને, ત્યારે અમે કરતા હોઈએ છીએ. પણ સાચું સુખ, સાચો આત્મસંતોષ ક્યાં છે ખબર છે? એ કે એનાથી પહેલા આપણે એને કરી આપીએ. ખબર છે આ રૂટીનમાં છે, આ આવશ્યકતા મારી મમ્માને છે, મારા પપ્પાને છે, એવી ઝીણી ઝીણી વસ્તુઓ. હું એક એક કામને ડિફાઈન નહીં કરું, પણ એ ચીજ પણ જ્યારે આપણે કરીએ છીએ ને, તો આપણા પરિવારમાં એક બહુ અલગ વાતાવરણ ઊભું થાય છે. એક ગર્વ મહેસૂસ થાય છે. ગર્વ મહેસૂસ માત્ર કોઈ આપણું સારી એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરીએ અને સ્ટેજ ઉપર આપણું સન્માન થતું હોય ત્યારે જ આપણા માવતર આપણાથી રાજી થાય છે, એવું નથી. આવી ઝીણી ઝીણી ખુશીઓ જે છે, જે તમે એના દરરોજના રૂટીનમાં અગર એમને તમે હેલ્પ કરો છો, તો પણ તમે એમને ખુશ કરો છો. તો આવો સ્વભાવ બનાવવો જોઈએ. કેટલા લોકો કરે છે, કેટલા નથી કરતા, એ મુદ્દાની વાત જ નથી. મારે કેવી રીતે કરવું છે, કોઈએ કીધું એટલે કરવું છે એ પણ નહીં. જ્યારે તમારે મનમાં થાય, જ્યારે તમને ઈચ્છા થાય કે મારે આ કરવું છે, ત્યારે જ કરશો. એવું નહીં કે સેશન્સમાં અમે આવી રીતે સાંભળ્યું, અમને આવી રીતે કહેવામાં આવ્યું એટલે અમે કર્યું, એવું નહીં. અને જેમ મોદીજી કહે છે એવી રીતે જ હું પણ કહીશ કે શરૂઆત હંમેશા આપણા ઘરથી કરવી. કે શેરીને સાફ કરીએ, દેશને સાફ કરીએ, એનાથી પહેલા આપણે આપણા ઘરમાં સાફ સફાઈ શરૂઆત કરીએ, તો બહુ સારું રહે છે. આપણે જ્યારે આવી છોટી છોટી ખુશિયા, જેમ કે પાછું રિપીટ કરું છું કે સાચું કહું ને તો બહુ અંદરથી એમ થતું મને કે લેટ્સ મીટ, સ્ટાર્ટ કરશું, આ યુવાનોને કેવી રીતે જોડશું, યુવાનો આવશે. પણ આજે જો એક 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 કરીને તમે લોકો, આ ઘર જ કહેવાય ને, કે ઘરમાં મેં જેમ પહેલા કીધું કે ઘરમાં એક એક છોટી છોટી ખુશિયા તમે આપશો તો પણ ખુશ થશે. તો અમે પણ તમારા આજે ફેમિલી છીએ, તો તમે જે આ સહયોગ આપો છો ને, આ એક જાતનું શું આનંદ આપો છો ને, એને અમે વર્ણવી નથી શકતા. કેટલું સારું ફીલ થાય છે. અમે આનંદ એ વાતનો અનુભવીએ છીએ, એ ગર્વ મહેસૂસ કરીએ છીએ કે આજ આ યુવા અમારા સાથે ઊભા છે. આ મિશનમાં યુવાનોની બહુ જરૂર છે. આજે તમને ખબર નથી કે નહીં કે આપણે ધીરે ધીરે સંગત સારી હોય ને, એ સંગતમાં જ્યારે તમે સારી સંગતમાં રહેતા રહેતા ક્યારે તમે પણ એવા સરસ બની જાઓ છો ને, તમને ખબર નથી પડતી. માત્ર મહિનામાં એક જ દિવસ આપણે લઈએ છીએ, બપોરની નીંદર બગાડીએ છીએ. આ સન્ડે ફન ડે હોય છે, પણ છતાં પણ તમે સમય આપો છો. આ કોન્ટ્રીબ્યુશન આજે નથી સમજાતું તમને. હું તમને ગેરંટી સાથે કહું છું કે 5 વર્ષ પછી આપણે આવી રીતે સભામાં બેસશું અને ત્યારે પાછો આ ટોપિક ઉપર વાત કરશું. અને ત્યારે તમે કહેશો કે ના, સાચી વાત છે, આનંદ એટલે શું છે, જે આજે અમે અનુભવીએ છીએ. આજે અમે મેન્ટોર છીએ, કાલ તમે પણ આ જ સમાજના, આ જ દેશના એક મેન્ટોર બનશો. તમારી આ પેઢી માટે તમે મેન્ટોર બનવાના છો. તો ત્યારે તમારા મેન્ટોરને તમારા આ છોટા સા કોન્ટ્રીબ્યુશનથી કેટલું ખુશી મળે છે, કેટલો આનંદ મળે છે ને, એ ત્યારે તમે ખુદ સભામાં બોલશો. તો થેન્ક યુ અગેન. અને આવી રીતે જ આનંદ એકબીજાને આપણે આપતા રહીશું અને મળતા રહીશું. લેટ્સ મીટ ourselves. થેન્ક યુ કિશન. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ નવિતાબેન આપનો. આપણે જે વિચાર રજૂ કર્યા છે એ ખરેખરમાં અકલ્પનીય કહી શકાય. ધન્યવાદ. હવે કોઈને કાંઈ પોતાના વિચારો રજૂ કરવા હોય તો વિચારો રજૂ કરી શકે છે. કોઈને કાંઈ કહેવું હોય તો પણ બેઝિઝક કહી શકો છો, બેફિકર કહી શકો છો. આપણે સૌ એકબીજા પરિવારના જ છીએ એવું માનીને દિલચસ્પ ખુશીથી કહી શકશો. ખુશીની વાત આવે ને ત્યારે કૃષ્ણ ભગવાન તો હંમેશા યાદ જ હોય કે હા, એમનો જન્મથી જ કહેવાય ને કે સંઘર્ષોમાં જન્મ જ સંઘર્ષથી થયો છે. જેલમાં જન્મવું,
પોતાના મા બાપથી અલગ થઈ જવું, પછી પોતાના જે ગામ છે એનાથી આખું અલગ થઈને બીજે સ્થળાંતર કરવું, પોતાના સગા મામાથી પણ દુશ્મની બનાવવી, આટલું જ નહીં અને આગળ પોતાનો જે પ્રેમ છે, રાધા કહેવાય ને, એને પણ ક્યારેક છોડી દેવું, એને પણ ત્યાગી દેવું. અને હા, છતાં પણ પોતે હંમેશા મુખારવિંદમાં રહ્યા છે. એક સંદેશ આપે છે કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ આવશે, જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવશે, પણ હંમેશા તમે તમારું જે મુખ છે એ હંમેશા મુખારવિંદ રાખો, હંમેશા હસતા રહો, દરેક પરિસ્થિતિનો સહજ ભાવે સ્વીકાર કરતા શીખો. તો કૃષ્ણ પાસેથી પણ આપણે આ શીખી શકાય છે. તો આજને ઘણા બધા એ લોકોએ ખુશીના વિશે સમજાવ્યું છે. જે નમિતાબેન, આપનો હેન્ડ રેઝ થાય છે. હા, કિશન, તમે જે વાત કરી ને કે કૃષ્ણ ભગવાન, તો હું પણ પોતાને નથી રોકી શકતી. મારા માટે મહાનાયક છે, જી આપણા જગત ગુરુ છે. અને આનંદની વાત કરીએ ને તો એમનું નામ આવે જ, કેમ કે એમને આનંદ જ આપ્યો છે. એમને પૂર્ણ જીવનમાં પોતાને જે તકલીફો આવી, પણ છતાં પણ એમને એ જ શીખવાડ્યું છે. એ જગતગુરુ એટલે જ કહેવાય છે, એ મહાનાયક એટલે જ કહેવાય છે કે આટલી બધી વિકટ પરિસ્થિતિઓમાં પણ એ પોતાને ખુદને પણ આનંદિત રાખતા હતા અને અન્યને પણ આનંદ જ આપતા હતા. અને એ આનંદમાં પણ એમને એ આનંદને પ્રેમ નામનું જે કહીએ ને કે એક ગુણ, પ્રેમ નામનું જે આનંદ જે છે એ બધાને આપ્યો. કે નાના હતા બચપનમાં ત્યારે ગોપ સાથે, પછી મોટા થયા થોડા યંગસ્ટર્સ મતલબ ટીન એજમાં ત્યારે એને ગોપીઓ સાથે, પછી એ પરણ્યા ત્યારે પણ એમને હર જગ્યા આનંદ જ આપ્યો છે. ગોપને, ગોપીને, એમના જે બધા ભક્તો હતા, જે જાણતા હતા કે એ ભગવાન છે અને જે નહોતા જાણતા એને પણ, એમને એ જ્યાં હતા એ આનંદ જ. કેમ કે એ આનંદ ક્યારે હતો? જ્યારે પ્રેમ હતો. એમને પ્રેમ આપ્યો છે, બધાને પ્રેમ આપ્યો છે. અને આજે ઘણા એવા આપણે સમાજમાં જોઈએ, એટલે પૂરા માત્ર આપણી સમાજ નહીં, પૂરી સોસાયટી જે કહીએ ને આપણે, પૂરા વિશ્વભરમાં સમાજમાં જ્યાં જ્યાં તમે પ્રેમ આપતા લોકોને જોશો ને, ત્યાં તમને આનંદની અનુભૂતિ થશે. અને એ પ્રેમને વ્યક્ત કરવાના અનેક તરીકા છે. જેમ ગોપીઓને આનંદ ક્યારે મળતો હતો, એ પ્રેમની અનુભૂતિ ક્યારે થતી હતી? જ્યારે એ માખણ ચુરાવતા હતા. અગર માખણ ચુરાવવા ના જતા ને, ત્યારે ગોપીઓ વિચલિત થઈ જતી કે આજે કાનો કેમ નથી આવ્યો, આજે અમારા પાછી રાવ ખાવા પણ જાતી એના મમ્મી પાસે, યશોદા મૈયા પાસે, કે જો તારો કાનો અમારા ઘરમાં ચોરી કરે છે, અમારું માખણ ચોરી જાય છે, માખણ ચોરી. પણ એ જ્યાં સુધી ચોરાવા ન જતા ત્યાં સુધી એ લોકો વિચલિત પણ રહેતી હતી. તો એ એક આનંદ જ છે ને. આ કેવો આનંદ કે સામે હોય અને અગર એ કરે તો પણ એમ અને ન કરે તો પણ એમ. એટલે આ જે કૃષ્ણ ભગવાને જે લીલા કરી છે ને, પ્રેમ આપવાની જે લીલા, આનંદ આપવાની જે લીલા, એ તો ખરેખર અવર્ણનીય છે. અને આપણે પોતાને પણ એનાથી એક પ્રેરણા મળે કે કરવું જરૂરી છે, પ્રેમ આપવો જરૂરી છે. કોઈને સારું લાગે, કોઈને ન લાગે, સૌની પોતાની પોતાની દ્રષ્ટિ છે કે કેવી રીતે એને લે છે. ઘણા એને ન ગમતું હોય, ઘણાને એમ થાય કે ભાઈ આ આમ કેમ કરો છો? જેમ કે નવરાત્રીમાં આપણે ખૂબ રમીએ, ખૂબ. તમે હમણાં જ હવે રિસન્ટ આવવાની છે નવરાત્રી, તો બીજે દિવસે એક્ઝામ છે તો મમ્મા ટેન્શનમાં હોય કે અરે યાર તું આખી રાત નવરાત્રી રમ્યા. અને દરરોજ છે નવરાત્રી, કાંઈ એક દિવસમાં થોડી ને પતી જવાની છે. પણ છતાં પણ આપણે ખૂબ પ્રેમથી, ખૂબ આનંદથી નવરાત્રી રમીએ છીએ. અને બીજે દિવસે સરસ એક્ઝામ, મોસ્ટ ઓફ અમારે અહીંયા ગોવામાં તો એક્ઝામ્સ હોય જ નવરાત્રી સમય. તો છોકરાઓ ત્યારે પણ એક્ઝામ પણ આપે છે અને નવરાત્રી પણ રમે છે. તો એ કેવું છે? અગર તમે એ આનંદ માણતા જ નથી
તો એ આનંદ આપવા માટે ખાલી આપણે એમ વિચારશું કે ના મારે નથી રમવું, મારે નથી, એમ કરીને બધા જો એવા સિરિયસ થઈ જશે, બધા ના મારે એકદમ સિરિયસ થઈને રહેવું છે, મારે કરિયર બનાવવું છે, મારે આમ કરવું છે, એમ કરવું છે, એમ કરતા કરતા તો સંખ્યા ઓછી જ થઈ જવાની છે. એટલે આનંદ આપશું તો આનંદ પ્રાપ્ત કરશું. આનંદ એમને એમ મળવાનો નથી. જેમ પ્રેમ આપશું તો પ્રેમ મળશે, એવી રીતે જ આનંદ પણ એમ જ છે કે એકબીજાનો આદાન પ્રદાનથી જ એ સંભવ થાય છે. તો કૃષ્ણએ એ જ કીધું છે કે હું આપું છું, સામે તમને આપવું જ પડશે, એમને એમ તો નહીં જ થાય. બસ. ઓવર ટુ કિશન. જી, ખૂબ સરસ સમજાવ્યું કૃષ્ણ ભગવાનના ઉદાહરણ સાથે. કૃષ્ણ ભગવાનને કહેવાય ને કે આપણે જીવનમાં એના વિચારોને વણી જ લઈએ તો ખરેખરમાં આપણું પણ જીવન આનંદથી, ખુશીથી પુલકિત થઈ જાય, પ્રસન્ન થઈ જાય. આપ સૌ, જી નમિતાબેન, હવે 1 કલાક થઈ ગયો છે. બિલકુલ. તો સરસ. તમે સભાને અહીંયા પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. આપ સૌએ આપના વિચારો રજૂ કર્યા. ખરેખરમાં ટૉપિક એવો હતો, એના કરતાં તમારા વિચારો જાણીને મને વધારે ખુશી થઈ. તમારા જે મંતવ્યો, તમારા વિચારો, એ બધું જાણીને ખરેખરમાં મને અંતઃકરણપૂર્વક આહલાદકની અનુભૂતિ થઈ એમ લાગ્યું મને. પછી ક્યારેક એમ પણ થાય કે મહિનામાં એકવાર મળીએ એના કરતાં રોજે મળીએ તો કેવું સારું રહે, કેટલી ખુશી મળે રોજ. આ મહિનામાં એક વખત જ ખુશી થાય એમ થાય. પણ હા, આપની સાથે સંવાદ કરીને ખૂબ મજા આવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ.